ગીતા નિર્વીર્યની કથા નથી, ગીતા વીરવાનની કથા છે. ગીતા એવી વ્યક્તિની કથા છે કે જે શીખવે છે કે કામ તો કરવું જ પડશે, અકર્મ નહીં કર્મ, વિકર્મ નહીં કર્મ. આપણે બધા આવર્તન અને પુનરાવર્તનમાં જીવતા લોકો છીએ. એક્શન અને રિએક્શન. કાં તો કોઈ મને કશું કહે અને હું રિએક્ટ થાઉં, અને કાં તો હું એક્ટ કરું. આ આવર્તન અને પુનરાવર્તનની વચ્ચે કશું છે જ નહીં. આખું જગત આના ઉપર રચાયેલું છે. અને ત્યારે મારે ગીતાના 18 અધ્યાય, મને ખબર નથી કેટલા લોકોને મોઢે છે, પણ તમને કહેવા છે. મને પણ મોઢે નથી રહેતા, એટલે હું લખીને લાવી છું. સૌથી પહેલો છે અર્જુન વિષાદ યોગ. યોગનો અર્થ છે ધ્યાન, યોગનો અર્થ છે યુજ, એટલે જોડાયેલું. યુજ ધાતુ પરથી યોગ આવે છે. આપણે બધા યોગા કરીએ છીએ. 21મી જૂન યોગા ડે ઉજવીએ છીએ. પીસફુલ માઇન્ડ માટે યોગા કરવામાં આવે છે. તો આ જે યોગાની મજા છે એ વિષાદ સાથે કેવી રીતે જોડાઈ? જો વિષાદ છે તો યોગ ક્યાં છે? અને જો યોગ છે તો વિષાદ ક્યાં છે? યોગ તો વિષાદ ભગાડવાનું કામ કરે છે. અહીં પહેલું ટાઇટલ છે અર્જુન વિષાદ યોગ. વિષાદ છે, ભયાનક. અને સાહેબ તમે મજા જુઓ, યુદ્ધના 10 દિવસ પૂરા થઈ ચૂક્યા છે. આ રિપોર્ટિંગ છે. આ ખરેખર યુદ્ધ મેદાન પર ઊભા રહીને કહેવાતી વાત જ નથી. આ તો સંજય કહે છે ધૃતરાષ્ટ્રને. ધૃતરાષ્ટ્ર પૂછે છે કે ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં મારા અને પાંડવ ભેગા થઈને શું કરે છે મને કહો. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. યુયુત્સુ એટલે એક સરખા યુદ્ધની ઈચ્છા ધરાવતા લોકો, યુદ્ધ તરફ ઇન્ક્લાઇન્ડ લોકો. અને ત્યારે એક વાત એ છે કે યુદ્ધ તરફ જે ઇન્ક્લાઇન છે ને એ જ યુદ્ધ કરી શકે. આ ભેગા થયા છે ને યુદ્ધ કરવાની ઈચ્છાથી ભેગા થયા છે, એટલે હવે યુદ્ધ તો થશે. હવે આ કોઈ લડ્યા વિના, લોહી રેડ્યા વિના પાછા નહીં જાય, નક્કી છે. અને માટે બરાબર મધ્યમાં લઈ જઈને ગીતા કહે છે કેમ? દ્રોણ પણ સાંભળે, દુર્યોધન પણ સાંભળે, એ તરફના તમામ યોદ્ધાઓ પણ સાંભળે, અહીં અર્જુન પણ સાંભળે. કૃષ્ણના મનમાં કોઈ પક્ષપાત નથી, એ કાનમાં નથી કહેતો ગીતા. ગીતા ગ્રહણ કરે એની છે. જેણે ગ્રહણ કરી એને ગીતા મળી, જેણે સાંભળીને છોડી દીધી એને ના મળી. તમે કોઈ સાધન લાવો ઇલેક્ટ્રોનિક, કોઈ ફોન, કોઈ માઇક્રોવેવ, કોઈ વોશિંગ મશીન, એની સાથે એક મેન્યુઅલ આવે. બધા જ લાવ્યા હશે. એ મેન્યુઅલ તમે વાંચો નહીં અને પ્લગ ઇન કરી દો, ધડાકા ભડાકા થઈ જાય, કોઇલ બોઇલ બળી જાય, જે થવાનું એ બધું પૂરું થઈ જાય, અને પછી તમે મેન્યુઅલ વાંચો તો એનો કોઈ અર્થ છે? હા કે ના? ના. આપણે ગીતા માણસ મરી જાય ને પછી બેસાડીએ છીએ. કોઈ ઘરમાં કોઈ બાળકને 5 વર્ષની ઉંમરે ગીતા ભણાવવામાં આવતી જ નથી. ખરેખર જો તમે તમારા સંતાનનું સુખ ઈચ્છતા હો ને, તમે જો એમ ઈચ્છતા હો કે સારો માણસ બને, એ સુખેથી જીવે, એને એની જિંદગીમાં ક્યારેય સમસ્યાઓ ન આવે, તો એને જેમ તમે અંગ્રેજીની પોએટ્રી રટાવો છો ને એમ એને વાંચીને ગીતા સંભળાવજો. અને ગીતાના શ્લોક નહીં, ગીતાનું ભાષ્ય. કેટલા બધા ઘરોમાં સવારે પટપટ પટપટ વાંચી જાય, 1 અધ્યાય રોજ વાંચવાનો. મોઢે થઈ જાય કેટલાક લોકોને, પણ ખરેખર જ્યારે તમે એમને એમ કહો ને કે જાઓ જઈને 2 લાફા મારી દો પેલા ભાઈને, ત્યારે કે ના ના એમ કેમ, મારામાં નથી, આપણને મારે તો. એક ભાઈ લૂંટાયા, ઘેર આવ્યા રડતા રડતા દુઃખી. એટલે એના સગાવાલાઓએ એને પૂછ્યું કે શું શું ગયું? તો કે મારી ચેન ગઈ, વીંટી ગઈ, ઘડિયાળ ગઈ, વોલેટ લઈ લીધું. પણ કે તમારી પાસે પિસ્તોલ હતી ને? અરે કે એ તો સારું થયું એને જોઈ નહીં, નહીં તો એ પણ લઈ લીધી હોત. ગીતાનું કામ
એ પિસ્તોલ વાપરવાની હિંમત આપવાનું કામ છે. ક્યાં વાપરવી, ક્યાં ન વાપરવી, ક્યાં માત્ર દેખાડવી, આ ગીતા શીખવે છે. દરેક જગ્યાએ કંઈ ધડાકા કરવાની જરૂર નથી હોતી. કેટલાક લોકોને એવી ટેવ પડી જાય છે એટલે વાપરો. ના, યુદ્ધ પૂરું થાય છે એ પછી 5 પાંડવ, સાત્યકી, શ્રી કૃષ્ણ અને યુત્સુ, આટલા યોદ્ધા બચે છે. કૌરવોમાં 3 યોદ્ધા બચે છે: કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા. કૃતવર્મા અને કૃપાચાર્ય આ બંને બ્રાહ્મણો છે. મજાની વાત એ છે કે એ સમયે વર્ણ વ્યવસ્થા આટલી સ્ટ્રોંગ હોવા છતાં પરશુરામ આયુધ રાખતા, વશિષ્ઠ અને વિશ્વામિત્ર આયુધ રાખતા, શ્વપાકી નામની ચાંડાલીની સાથે એક ઋષિએ લગ્ન કર્યા હતા. મત્સ્યગંધા એટલે સત્યવતી એ માછીમારની દીકરી હતી, જેની સાથે પરાશર મુનિએ સંભોગ કરીને વેદવ્યાસને જન્મ આપ્યો. વેદવ્યાસ માછી અને બ્રાહ્મણનો દીકરો હતો. એણે મહાભારત લખ્યું છે. આ વર્ણ વ્યવસ્થાઓને આપણે જુદી રીતે જોઈએ છે. આપણને લાગે છે કે જન્મે બ્રાહ્મણ, આપણને લાગે છે કે આનો વાણિયાનો દીકરો એટલે વાણિયો, જે વેપાર કરે તે વૈશ્ય, જે આયુધ ધારણ કરે એ ક્ષત્રિય, આયુધ વાપરવાની તાકાત ધરાવે એ ક્ષત્રિય. અને માટે આ ગીતાની કથા બરાબર કુરુક્ષેત્રના મધ્યમાં કહેવાય છે. કૃષ્ણ 2 વખત ઈશ્વરીય સ્વરૂપ બતાવે છે. 11મા અધ્યાયના 2જા શ્લોકમાં પૂછે છે અર્જુન કે આ બધું તમે જે કરો છો, મને તમે લડવાનું કહો છો ને આ કરો છો ને પેલું યુદ્ધ કરને, ક્ષત્રિય હશે તો તારે લડવું જ પડશે, બધી તમારી વાત સાચી, પણ હું કેમ માનું કે તમે ઈશ્વર છો? હું કેમ માનું કે તમે જે મને કહી રહ્યા છો એ સાચું પડશે? યત્ર કૃષ્ણ તતો જય, આવું ધૃતરાષ્ટ્ર કહે છે, આવું વિદુર કહે છે, આવું દુર્યોધન પણ એકવાર કહે છે, તેમ છતાં હું કેમ માનું કે તમે ઈશ્વર છો? ગીતા સંવાદ છે, પ્રશ્નોત્તરી છે. અને જે પ્રશ્ન પૂછી શકે છે એને જવાબ મળે છે, એવું ગીતા શીખવે છે. આપણે બધા પ્રશ્ન પૂછતા ડરીએ છીએ. કોઈને જઈને એમ પણ પૂછવાનું હોય ને કે આગળથી કઈ બાજુ જવાશે, તો એ આપણે ગાડી ચલાયા કરીએ પણ પૂછીએ નહીં. એ તો આવશે આગળ જોઈશું. એટલો ઈગો પ્રોબ્લેમ છે કે ડિરેક્શન પૂછતા પણ અચકાઈએ છે. અને એમાંય ખાસ કરીને સ્ત્રીઓ તો બિચારી ઊભી રાખી દે છે, ભલે પાછળ ગાડી હોય ઠોકાઈ જાય પણ ઊભી તો રાખે છે. ફટ દઈને ઊભી રાખીને પૂછે કે આમ જમણી બાજુ ક્યાં જવાનું? અને સાહેબ મજા જુઓ, કોણ શીખવે છે આ બધું? સારથી, જે એનો રથ હાંકે છે, જે એને દિશા બતાવે છે, જે એને લઈ જાય છે એ દિશામાં જ્યાં એણે જવાનું છે, અને બચાવે છે ત્યાંથી જ્યાં એણે નથી જવાનું. સઅર્થ એ સારથી છે. જેની પાસે મિનિંગ છે, જે મિનિંગફુલ છે એ સારથી છે. સઅર્થ છે માટે એ સારથી છે. આપણે બધાએ કહીએ છીએ ઘણીવાર આમ તો કે મેં તો બધું એને સોંપ્યું છે, મારો તો એ જ સારથી છે. પણ મજા એ છે કે આપણે એવું કહીએ છીએ કે આગે સે રાઈટ મેં લેના, હું કહું એમ ચલાવ ભાઈ, સારથી તું સાચો. અહીં તો સમર્પણની કથા છે. બધું છોડી અને મારે શરણે આવો. સર્વધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ. છોડ બધું તો આવી શકીશ. મજા એ છે કે આપણે છોડવા તૈયાર નથી. ત્યાં જવું છે ખરું, હું આવું છું, પણ મારી સાથે 2 બેગ છે. ત્યાં બેગ જ છૂટ નથી ને એવો પોઝેસિવ છે. નરસિંહનો પુત્ર, નરસિંહની પત્ની, નરસિંહની દીકરી લઈ લીધા, સૂરદાસની આંખો લઈ લીધી, રસખાન પાસેથી હિંમત લઈ લીધી, યુદ્ધ લઈ લીધું, મીરા પાસેથી મહેલ લઈ લીધો, પતિ લઈ લીધો. મારા સિવાય કોઈના પણ આધારે રહીશ તો નહીં આવું. અંતે મારા શરણે આવ તો આપણે કામ કરીશું. ત્યાં મજા છે. ગીતાનો પહેલો શ્લોક છે ધર્મક્ષેત્રે, અને છેલ્લો શ્લોક
ગીતાનો છે, કરીશ્ય વચનમ તવ. ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે આ જે યુદ્ધ થઈ રહ્યું છે એમાં મારા અને પાંડવો બે જુદા જુદા થઈને શું કરે છે. મામકા વિશે બહુ કહેવાયું છે, મારા અને પાંડવ બહુ બધા લોકોએ લખ્યું છે, પણ છતાંય મારે અહીંયા કહેવું છે કે મારા અને પાંડવ જ્યાં જુદા પડે છે ને ત્યાંથી યુદ્ધ શરૂ થાય છે. આપણા છોકરાઓ શું કરે છે એમ જો યુધિષ્ઠિર કે એમ જો ધૃતરાષ્ટ્રએ પૂછ્યું હોત, સોરી, તો યુદ્ધ ન થયું હોત. આ મારા અને પાંડવ છૂટા પડ્યા માટે યુદ્ધ થયું. અને છેલ્લે કરીશ્ય વચનમ તવ ક્યાં કહે છે? ભીષ્મ પ્રતિજ્ઞા નથી તોડતા, હું નહીં તોડું પ્રતિજ્ઞા. ભલે સ્ત્રીઓ પવિત્રતા તોડે, ભલે તમે નિયોગ કરો, ભલે બધો ગોટાળો થાય, મને કંઈ પ્રોબ્લેમ નથી, પણ મારી પવિત્રતા, મારી પ્રતિજ્ઞા, હું, મારી જડતા, મારો અહંકાર અકબંધ છે. એની સામે કૃષ્ણ કહે છે ન્યાસ્તિ શસ્ત્ર યુદ્ધમાન, હું યુદ્ધ નહીં કરું, શસ્ત્ર નહીં ઉઠાવું. અને છતાંય જ્યારે ખબર પડે છે 13મા દિવસે કે બહુ જ મૃદુ યુદ્ધ કરે છે, આનાથી દાદાને મરાતો નથી, અને દાદો તો કચ્ચર ગાઢ વાળે છે, એક સામટા 13 બાણ છોડે છે અને ઉડાડે છે બધાને. બહુ વાર એને કહે છે કે ઘોર યુદ્ધ કર, ઘોર યુદ્ધ કર, ઘોર યુદ્ધ કર, નથી થતું. અને ત્યારે રથનું પૈડું લઈને ઉતરે છે, રથાંગ પાણી થાય છે કે તારાથી ના થાય તો હું કરીશ, ચલાટ. એ કૃષ્ણ છે. પ્રતિજ્ઞા એટલી જડ ન હોઈ શકે એ ગીતા શીખવે છે. જ્યાં જેમ જરૂર પડે ત્યાં બદલાઈ શકાય એમ કૃષ્ણ શીખવે છે. જયદ્રથ સેનાપતિ છે, બનેવી છે એકમાત્ર દુશલાનો વર, એકમાત્ર બનેવી છે જયદ્રથ, જે અભિમન્યુને મારી નાખે છે. અને કૃષ્ણ નક્કી કરે છે કે મારે હવે આને પૂરો કરવો છે. અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે સાંજ પહેલાં જો એને નહીં મારી નાખું તો ચિતા ખડકીને ભરી મરીશ. આ એક જાતનું દ્યુત જ છે. ફરી એકવાર જુગાર રમે છે અર્જુન કે સાંજ પહેલાં ના જડ્યો તો, પણ આ તો સ્વભાવે જ જુગારી છે. કેટલાક લોકો સ્વભાવે જુગારી હોય, આગળ આવશે, હું તમને કહીશ આ વાત. અને આ સ્વભાવે જુગારી કે આ તો આપણે તો માર નાખીશું, નહીં તો કંઈ નહીં, તો મળી જઈશું. સમજીને પણ કરવી જોઈએ ને પ્રતિજ્ઞા. પણ એણે કોના બળે કરી? એને ખબર છે કે આવશે ને કરશે. આપણે પ્રતિજ્ઞા કરો, પૂરી કરવાની જવાબદારી એની. ભમરામાં છુપાઈ જાય છે જયદ્રથ, આખો દિવસ શોધે છે એને યુદ્ધના મેદાનમાં. જયદ્રથ નથી મળતો. સંધ્યાકાળ થવાની તૈયારી છે. કૃષ્ણ જુએ છે કે ઓ ગોડ, હવે સુદર્શન ચક્ર ફેરવે છે, સૂર્યની આડે કરી દે છે, અંધારું થઈ જાય છે. જયદ્રથ બહાર નીકળે છે, અર્જુન એને મારી નાખે છે. અને ત્યારે કર્ણ ખૂબ ઉશ્કેરાઈને કહે છે કે તમે તો પાપી છો, તમે તો ખોટા છો, તમે તો આમ છો, તમે તો તેમ છો. અને ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે કેમ? આટલા બધા યોદ્ધાઓએ ભેગા થઈને અભિમન્યુને માર્યો, ત્યારે ધર્મ ક્યાં હતો? આટલા બધા પુરુષો બેઠા હતા અને એક સ્ત્રીના વસ્ત્ર ખેંચાયા, ત્યારે ધર્મ ક્યાં હતો? ધર્મ શીખવવાનો અધિકાર એને જ છે જેની પાસે સ્વધર્મ છે. એ ગીતા શીખવે છે. મેં જો ધર્મ પાળ્યો હોય તો મને બીજાને ધર્મ શીખવવાનો અધિકાર છે. जिसने पाप ना किया हो वो पहला पत्थर मारे. તમે જો 2-4 જણા જોડે પાપ કર્યું હોય તો તમને પથ્થર મારવાનો અધિકાર જ નથી. અને જુઓ મજા મહાભારતની, મહાભારત કાળની. દ્રૌપદીના વાળ ખેંચીને લઈ જાય છે દુશાસન. એક વસ્ત્ર છે, રડે છે, કકળે છે, પગે લાગે છે, બેબાકડી થઈ ગઈ છે. આજે મારા કપડાં ખેંચતું હોય કોઈ, કે તમારા કપડાં ખેંચતું હોય કોઈ, તમને શું સૂજે? યુ કાન્ટ ફાઇટ, યુ આર નોટ ઇન ધ ફ્રેમ ઓફ માઇન્ડ ટુ ફાઇટ. અને એ વખતે એને દુશાસન કહે છે કે તારો પતિ તો કંઈ નહીં કરે, ભાઈ અહીંયા છે નહીં, પિતા વૃદ્ધ છે, બોલાવ એને કે જેને તું તારો સખા કહે છે. કોણ સુજાડે છે? દુશ્મન સુજાડે છે. જો બોલાવે નહીં તો આવે નહીં. તો શું કરવાનું? કોઈ તો બોલાવે. બધાને થયું કે આને તો યાદ નહીં આવે, અને માટે એને એનો દુશ્મન સુજાડે છે. એનો સૌથી પહેલો દુશ્મન જેના વાળ પકડીને લઈ જાય છે કે બોલાવ તારા કૃષ્ણને. અને ત્યાં એને યાદ આવે છે કે અરે યાર, હા, સૌથી મોટા તો આ છે.
આ કૃષ્ણ શીખવે છે કે બોલાવો તો આવું. સામેથી આપેલી સલાહ, સામેથી કરેલી મદદ, સામેથી દોડીને પહોંચી જઈને લઈ લીધેલી જવાબદારીનું ક્યારેય મૂલ્ય હોતું નથી. એને તરસ તો લાગવા દો, પછી પાણી પીવડાવજો. ઘડા ભરી ભરીને મૂકેલા પાણીનો કોઈ મતલબ જ નથી. એક નાનો અડધો ગ્લાસ પાણી પણ જો તમે તરસ્યાને આપશો ને તો એને એનું જેટલું મૂલ્ય છે ને એટલું ધરાઈ ગયેલા માણસની આગળ મૂકેલા ઘડાઓનું મૂલ્ય નથી. કૃષ્ણ આ શીખવે છે, ગીતા આ શીખવે છે કે તરસ તો લાગવા દો, એને તકલીફ તો પડવા દો. અને માટે રથ વચ્ચે લઈ જઈને ઊભો રાખે છે કે જો આ બધા તને માન નાખવાના. ડર ભય જગાડે છે. 2 વખત ઈશ્વરીય સ્વરૂપનું દર્શન કરે છે. આમ જુઓ તો ક્યાંય પણ કશે પણ મહાભારતમાં ચમત્કારો નથી. હી કમ્સ એઝ અ પોલિટિકલ સ્કોલર. એક ઇન્ટેલિજન્ટ રાજકારણી તરીકે આવે છે. કુટિલ નહીં, ખટપટી નહીં, પણ પોલિટિકલ સ્કોલર. ક્યાંય એણે ચમત્કાર નથી કર્યો. ચમત્કારની બધી કથાઓ શ્રીમદ ભાગવતમાં છે. ગીતાની આગળ દરેકે દરેક શ્લોક જ્યાં ગીતાનો પૂરો થાય છે ત્યાં 4 શબ્દોનો ઉપયોગ થાય છે. એક છે સુઉપનિષદમ, શ્રીમદ ભાગવત ગીતા. આ સુઉપનિષદ એટલે શું? ઉપનિષદનો અર્થ છે પાસે બેસવું, સમજવું, મેળવવું, કેળવવું, પામવું. વેદોનો જે સાર છે તે ઉપનિષદ છે. એટલે વેદોની પાસે બેસવું અને વેદોમાંથી મળતા જ્ઞાનને મેળવવું એ ઉપનિષદ છે. તો ગીતા એ સુઉપનિષદ છે. બ્રહ્મ વિદ્યાયામ, ગીતા બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ એટલે શું? ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા શ્વત્થ પ્રાહુર્વ્યયમ. એનો અર્થ એ થાય છે કે માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપરની તરફ છે અને હાથ, પગ, શાખાઓ નીચેની તરફ છે. બાકીના બધા પ્રાણી એણે કાં તો આડા કાં તો ઊંધા બનાવ્યા છે. એણે એટલે કોણે? અહીં આવે છે વાત ગીતામાં. સૌથી પહેલી વાત જે ગીતામાં આવે છે એ વિભૂતિની વાત આવે છે. બ્રહ્મ સાથે જોડાયેલા તમારા તત્વની વાત આવે છે. અક્ષર બ્રહ્મ યોગ. અક્ષર બ્રહ્મમાં સમજાવે છે કે આ જગતનું ઉત્પાદન કેવી રીતે થયું, આ જગત કેવી રીતે જીવે છે, આ જગતને કોણ ચલાવે છે. જે માણસ એમ કે છે, હું કૃષ્ણને માણસ જ કહું છું, મેં એને કદી ઈશ્વર તરીકે જોયા નથી, પણ મને એમ લાગે છે કે જે માણસ એમ કે છે કે બધું છોડીને મારા શરણે આવ, એમાં કેટલો અહંકાર છે. આમ જુઓ તો તમે કોઈને એમ કહો કે છોડ બધું હું જ તારું કરીશ, કોઈની પાસે ના જા આવી રીતે પગે લાગવા, તારે છેલ્લે તો મારી જ પાસે આવવું પડશે. કેટલો અહંકાર છે. પણ આ અહંકાર પછીનું પહેલું વાક્ય અક્ષર બ્રહ્મ યોગમાં કહે છે કે પુરુષોમાં હું અર્જુન છું. બધું છોડીને મારા શરણે આવ, પણ પુરુષોમાં હું અર્જુન છું, એટલે બધું છોડીને તારા પોતાના શરણે જા. ટ્રસ્ટ યોર સેલ્ફ. એ ગીતા છે. ડુ નોટ ટ્રસ્ટ અધર્સ. તારો સૌથી પહેલો મિત્ર, તારો સૌથી પહેલો સગો, તારો સૌથી પહેલો સહારો અને તારો સૌથી પહેલો રાજદાર તું જ છે. કેટલા બધા લોકોને ખબર છે એવી ટેવ હોય કે એક નાનકડી ઘટના હોય ને એ આખા અમદાવાદને ખબર હોય. અને એમાં મજા એ છે કે તમારો દાંત દુખતો હોય ને તો એકચ્યુઅલી હજારો લોકોને કહેવાથી કંઈ નહીં થાય, તમારે ડેન્ટિસ્ટને કહેવું પડશે. એટલે એક વાક્ય મેં ક્યાંક વાંચેલું કે વેન યુ હેવ અ ટૂથેક, ગો એન્ડ ટેલ ધ ડેન્ટિસ્ટ, નોટ અધર્સ. કૃષ્ણ આ શીખવે છે. બધું છોડીને મારા શરણે આવ, પણ શ્રદ્ધા તારામાં રાખ. શ્રદ્ધાવાન થા, આત્મવાન થા. કેટલા સુંદર શબ્દો છે. શ્રદ્ધા એટલે શું? આ સવાલ ઘણીવાર આપણને થાય કે મંદિરમાં જઈને પથ્થરની મૂર્તિ સામે હાથ જોડીને ઊભા રહેવું, આંખો મીચવી, દીવો કરવો, બાધાઓ લેવી, અંબાજી ચાલતા જવું, નવરાત્રિના ઉપવાસ કરવા, ઘરમાં નવરાત્રિનો ગરબો લાવવો કે વગેરે વગેરે. એ શ્રદ્ધા છે? માળા કરતા કરતા સાસુમાં બૂમ પડે, કુકરની સીટી બંધ કર. કઈ માળા છે આ?
કરબલાના યુદ્ધમાં મોહમ્મદને પૂછે છે કે તને કેવી રીતે મરવું ગમશે? યુ હેવ ટુ ડાય, યુ હેવ નો ઓપ્શન, બટ હાઉ વુડ યુ લાઈક ટુ ડાય? અને ત્યારે મોહમ્મદ કહે છે કે હું જ્યારે ઇબાદત કરતો હોઉં, બંદગી કરતો હોઉં, ત્યારે મને તલવાર મારી દેજો, કારણ કે ત્યારે મારું ધ્યાન ખુદા સિવાય બીજા કશાયમાં નહીં હોય. મને પીડા જ નહીં થાય, મને રિયલાઇઝ જ નહીં થાય, અમારું એનેસ્થેસિયા હશે, મને કંઈ ખબર જ નહીં પડે, ત્યારે મને તલવાર મારી દેજો. આ શ્રદ્ધા છે. દીકરીને મામેરું કરવાનું છે. અમે સલીલ બેઠો છે, બેલાભાભી છે, અમે જ્યારે નરસિંહ ભજવીએ છીએ ત્યારે મને ખબર છે કે મામેરાનો એ પ્રસંગ આવે, મેં કેટલી વાર એ નાટક જોયું છે, દરેક વાર મારા રૂવાડા ઊભા થઈ જાય અને દરેક વાર મને એમ થાવશે કે નહીં આવે. ખબર જ છે કે નાટક છે, ખબર જ છે કે આવવાનું છે, ખબર જ છે કે કયા ડાયલોગ પર આવવાનું છે, અને તેમ છતાંય તમને સવાલ થાય કે આવશે કે નહીં આવે. એ શ્રદ્ધા છે. તમે છાબમાં તુલસીનું પાંદડું મૂકીને એમ કહો કે તારે આવવું જ પડશે, તો એની પાસે પણ છૂટકો નથી આવ્યા વગર. એના ભક્તની લાજ રાખવા એણે આવવું પડશે, એની ભક્તિની, શ્રદ્ધાની, એની આસ્થાની મૂલ્ય કરવા એણે આવવું પડશે. નહીં તો લોકો વાતો કરશે કે આ શ્રદ્ધા કરે છે, બોગસ, કૃષ્ણ આવ્યો તો નહીં.